નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા પાઠમાં આગળ વધીશું. અત્યારે આપણે આગળ વધતાની સાથે બીજા પાઠમાં પાછળ બનાવટો વાળા જે મહત્વના પ્રશ્નો છે તેની ચર્ચા કરી લઈએ. પછી આપણે વચ્ચે પીએચ માપક્રમ ને તેની ચર્ચા કરીશું. પહેલા આપણે બનાવટો પૂરી કરી લઈએ. 4 બનાવટો અને એના ઉપયોગોની ચર્ચા કરીશું. જે પ્રશ્ન બહુ જ સરળ હોવા છતાં ઘણા બધા વિદ્યાર્થીઓ લખી શકતા નથી, તેની રાસાયણિક પ્રક્રિયાઓ બનાવી શકતા નથી. એટલા માટે આજના સંપૂર્ણ લેક્ચરમાં આપણે વિરંજન પાવડર, બેકિંગ સોડા, વોશિંગ પાવડર તથા પીઓપી ની ચર્ચા કરવાના છીએ. તેથી આજનો સંપૂર્ણ લેક્ચર શાંતિથી જો ચારેય બનાવટો અને ઉપયોગો સહિત તમને આવડી જવું જોઈએ. વિરંજન પાવડર થી આપણે શરૂઆત કરીએ, ત્યારબાદ એક પછી એક પ્રશ્નોને આપણે જોતા જઈએ. પહેલો પ્રશ્ન આપણે લઈએ વિરંજન પાવડર. હવે આપણને ખબર છે તેમ વિરંજન પાવડર ને બ્લીચિંગ પાવડર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેથી તે બે રીતે પૂછાય, કાં તો વિરંજન પાવડર બનાવટ અને ઉપયોગો સમજાવો, કાં તો બ્લીચિંગ પાવડર ની બનાવટ અને ઉપયોગો સમજાવો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓથી એક સેમ મિસ્ટેક થતી હોય છે કે તે વિરંજન પાવડર ની બદલે બ્લીચિંગ પાવડર લખેલું જોવે છે તો તે વોશિંગ પાવડર લખીને આવતા રહે છે. બ્લીચિંગ પાવડર અને વોશિંગ પાવડર બે સમાન પ્રશ્નો નથી, એ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. હવે આપણે સૌપ્રથમ આપણે નોટ પેન લઈને બેસી જાઓ. બે વસ્તુ તમને ખબર હોવી જોઈએ ચારેય પ્રશ્નના, કે ચારેય પ્રશ્નના જે સૂત્ર છે, રાસાયણિક સૂત્ર જે બનાવવાના હોય તે તમને જે આપણે બનાવટમાં બનાવવાનું છે તે આવડવું પેલા જરૂરી છે. જો તે જ નહીં આવડતું હોય તો તમે બનાવટની રાસાયણિક પ્રક્રિયા પણ લખી શકવાના નથી. એટલા માટે તે પ્રથમ આવડતું હોવું જરૂરી છે. એટલે બે વસ્તુ મેં શરૂઆતમાં લખી છે, તેનું રાસાયણિક નામ અને એનું સૂત્ર. જો આ બે વસ્તુ આવડતી હશે તો ઓટોમેટિક તમને આગળનો પ્રશ્ન થોડો ઘણો આવડવાનો જ છે. પ્રક્રિયામાં જે બનાવવાનું છે એ સૂત્ર આવડતું હશે તો. એટલા માટે પહેલા વિરંજન પાવડર, બ્લીચિંગ પાવડર નું રાસાયણિક નામ શું થાય છે ભાઈ, તો એ આવડવું બહુ જ મહત્વનું છે. વિરંજન પાવડર, બ્લીચિંગ પાવડર નું રાસાયણિક નામ થાય છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. હવે આપણે તત્વો તમને જેમ શીખવાડેલા છે એમ કેલ્શિયમ મતલબ Ca, વચ્ચે O છે એટલા માટે આપણે ઓક્સી લગાવવું પડે, અને પાછળ Cl હોય પ્રત્યય તરીકે, Cl માં પ્રત્યય તરીકે શું લાગે છે તો કે ક્લોરાઇડ. એટલા માટે CaOCl2, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. CaOCl2, Ca નો કેલ્શિયમ, O ઓક્સી અને Cl2 મતલબ કે ક્લોરાઇડ. તો વિરંજન પાવડર નું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ અને એનું સૂત્ર CaOCl2. આ બે વસ્તુ ખબર હોવી તમને બહુ જ જરૂરી છે. આગળ વધીશું હવે આપણે બનાવટ તરફ. તો કે બનાવી કઈ રીતે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ વિરંજન પાવડર ને બનાવવું કઈ રીતે, તો બહુ સરળ છે. સૌપ્રથમ Cl2 વાયુ જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની આપણે બનાવટ કરી હતી, એમાંથી જે ક્લોરીન વાયુ મુક્ત થતો હતો તે ક્લોરીન વાયુ અહીંયા વાપરવામાં આવે છે. અને તે ક્લોરીનની પ્રક્રિયા આપણે શુષ્ક ફોડેલા ચૂના સાથે કરવાની છે. મતલબ બહુ બનાવટ બહુ જ સરળ થઈ ગઈ કે ક્લોરીનની પ્રક્રિયા શુષ્ક ફોડેલો ચૂનો. શુષ્ક ફોડેલા ચૂનાને કઈ રીતે લખશો તમે? CaOH2. શુષ્ક ફોડેલો ચૂનો મતલબ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને ફોડેલો ચૂનો કહે છે. આ વિકલ્પની બાબત છે જે તમને ખબર હોવી જરૂરી છે કે ફોડેલો ચૂનો મતલબ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એની પ્રક્રિયા આપણે કરવાની છે ક્લોરીન સાથે. બીજી કોઈ સમીકરણ જ નહીં, કોઈ માથાકૂટ જ નહીં. એકદમ નાનો અને સરળ પ્રશ્ન કે ભાઈ ક્લોરીન લીધો આપણે, ક્લોરીન Cl2, ક્લોરીન વાયુ Cl2. એની પ્રક્રિયા કોની સાથે કરી તો કે ફોડેલા ચૂના સાથે. ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરી. ફોડેલા ચૂના એટલે શું થાય તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ફોડેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી એક સિમ્પલ વસ્તુ આપણે જે બનાવવાનું હોય તો મળવાનું જ છે ને. તો તમે અહીંયા આવડતું હોય CaOCl2 તો અહીંયા આવડવાનું જ છે. તો તમે લખી શકો શું બને છે? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ ને શું કહેવાય? તો એને કહેવાય વિરંજન પાવડર. અને બીજું શું તો કે પાણી છૂટું પડે છે ભાઈ. અહીંયા તમને બનાવટ પૂરી થઈ ગઈ, કશું નવીન નથી આમાં. ક્લોરીનની ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર બને છે અને પાણીનો અણુ છૂટો પડે છે. આટલી પ્રક્રિયા લખવાની થાય આપણે.
એ સિવાય એના ઉપયોગોની ચર્ચા કરી લઈએ. ઉપયોગો યાદ રાખવા પડશે. ઉપયોગો એકદમ લખીને કે વાંચીને તૈયાર કરવા પડશે આપણે. તો કે વિરંજન પાવડરના ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો પહેલો ઉપયોગ સુતરાઉ કાપડ અથવા તો લિનનનું કાપડ, બે કાપડના વિરંજનમાં, ટેક્સટાઇલ ઉદ્યોગ મતલબ કે કાપડના ઉદ્યોગમાં સુતરાઉ કાપડના અને લિનનના કાપડના વિરંજનમાં ઉપયોગ થાય છે. એવી રીતે કાગળ ઉદ્યોગમાં લાકડાનો માવો જે વધે, કાગળ ઉદ્યોગ ફર્નિચર બનાવવાનું જે પછી બની જાય ત્યારે લાકડાનો જે માવો નકામો કચરો વધે એના વિરંજનમાં, અને લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજનમાં વપરાય છે. ત્રણ વસ્તુ વિરંજન યાદ રાખી લો. સુતરાઉ કાપડ લિનનના કાપડના વિરંજનમાં, પછી જે કાગળ ઉદ્યોગ હોય, કાગળ બનાવવાનું છે આપણે, તો કાગળ લાકડામાંથી બનશે, કાગળ બની ગયું. કાગળ ઉદ્યોગમાં પછી લાકડાનો જે માવો વધ્યો એના વિરંજનમાં, અને લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજનમાં. એ સિવાય વિરંજનની સિવાય રાસાયણિક ઉદ્યોગો, રાસાયણિક ફેક્ટરીઓ જે મોટી મોટી હોય, એ રાસાયણિક ફેક્ટરીઓમાં ઓક્સિડેશન કરતા તરીકે, મોટી રાસાયણિક ઉદ્યોગોમાં, રાસાયણિક ફેક્ટરીઓમાં ઓક્સિડેશન કરતા તરીકે COCl2 નો ઉપયોગ થાય. અને એ સિવાય છેલ્લો ઉપયોગ કે પીવાના પાણીને જંતુ રહિત બનાવવા માટે દવા તરીકે નાખવામાં આવે. બરોબર છે. સુતરાઉ કાપડ લિનનના કાપડના વિરંજનમાં, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજનમાં, લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજનમાં. એ સિવાય ઓક્સિડેશન કરતા તરીકે, એ સિવાય પાણીને જંતુરહિત બનાવવા માટે જંતુનાશક તરીકે, પાણીને જંતુરહિત બનાવવા માટે જંતુનાશક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપયોગો થઈ ગયા વિરંજન પાવડર. બરોબર છે. એટલે એ પ્રમાણે તમને એકદમ સરળ પ્રશ્ન બનાવટોમાં સૌથી સરળ પ્રશ્ન જે હોય તો આ છે, વિરંજન પાવડર. ક્લોરીન ફોડેલો ચૂનો પ્રક્રિયા કરો, વિરંજન પાવડર બને. ઉપયોગો ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ લિનનના વિરંજનમાં, કાગળના વધેલા લાકડાના માવાના વિરંજનમાં, લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજનમાં, પાણીને જંતુરહિત બનાવવા માટે જંતુનાશક તરીકે, અને છેલ્લો ઉપયોગ જે છે એ છે રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે. આવી રીતના કંઈક યાદ રાખવાની જરૂર છે તમારે. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ. આપણે બીજા નંબરના પ્રશ્ન ઉપર આવી જઈએ. બીજા નંબરનો પ્રશ્ન છે તમારો બેકિંગ સોડા. હવે બેકિંગ સોડા મતલબ કે ખાવાનો સોડા. આ પ્રશ્ન બેકિંગ સોડા તરીકે પૂછાય, ખાવાના સોડા તરીકે પૂછાય. એ સિવાય એવું પૂછાય કે ભાઈ રસોડામાં તમારી મમ્મી ક્રિસ્પી પકોડા બનાવતી વખતે એમાં કયું રસાયણ ઉમેરે છે, તેનું નામ, તેનું સૂત્ર તથા તેની બનાવટ અને ઉપયોગો સમજાવો. તો પણ બેકિંગ સોડાની વાત થઈ રહી છે. બેકિંગ સોડા ઘણો કામનો પ્રશ્ન છે, વારંવાર પૂછાતો પ્રશ્ન છે પરીક્ષામાં. તો બેકિંગ સોડા, પહેલા એનું નામ જાણી લઈએ આપણે. કેવું નામ? તો કે રાસાયણિક નામ. જે ખાવાનો સોડા છે તે સાદું નામ છે. બેકિંગ સોડાનું રાસાયણિક નામ છે સોડિયમ બાયકાર્બોનેટ. સોડિયમ બાયકાર્બોનેટ. બરોબર છે. સોડિયમ બાયકાર્બોનેટ નો મતલબ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તરીકે પણ લખી શકો તમે. આને એવી રીતે બી લખી શકો તમે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સોડિયમ બાયકાર્બોનેટ યાદ રહી તો પણ ભલે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ યાદ રહી તો પણ ભલે. એ સિવાય એનું સૂત્ર જે છે, સોડિયમ મતલબ Na, હાઇડ્રોજન મતલબ H, કાર્બોનેટ મતલબ CO3. તો NaHCO3. NaHCO3 ને બેકિંગ સોડા કાં તો ખાવાના સોડા કહે છે. એનું સૂત્ર, એનું નામ. બરોબર છે. હવે બનાવટ ઉપર આવી જઈએ આપણે ઝડપથી. બનાવટ બહુ સરળ છે. 4 વસ્તુને ભેગી કરવાની છે. પહેલા લેવાનું છે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ. સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ મતલબ કે સોડિયમ ક્લોરાઇડને પાણીમાં, મતલબ કે NaCl+H2O. આ NaCl+H2O આપણે લીધું અહીંયાથી આટલું, એને કહેવાય સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ. આ બે ભેગું થાય મતલબ કે દ્રાવણ બનશે. સોડિયમ ક્લોરાઇડ હશે અને પાણી હશે. તો સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં આપણે CO2 વાયુ, CO2 ગેસ પ્લસ એમોનિયા ગેસ, CO2 પ્લસ NH3 ગેસ ઉમેરીએ તો આપણને મળી જાય સોડિયમ બાયકાર્બોનેટ, ખાવાનો સોડા. કેટલી વસ્તુ લીધી આપણે? તો કે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ, એમાં CO2 અને NH3 ગેસ પસાર કરવામાં આવે. અહીંયા બીકર પડ્યું છે, એમાં સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ છે ભાઈ. હવે એ જલીય દ્રાવણમાં
તમે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્લસ એમોનિયા વાયુ તમે પસાર કરો તો બે નિપજ મળે. એક તમને મળે એમોનિયમ ક્લોરાઇડ અને એક તમને મળે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મતલબ કે સોડિયમ બાયકાર્બોનેટ, જેને જ કહેવાય બેકિંગ સોડા અથવા તો ખાવાનો સોડા. બરોબર છે. એટલે સિમ્પલ અને સરળ પ્રક્રિયા થઈ ગઈ. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ તથા NH3 ગેસ પસાર કરવામાં આવે તો સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે ખાવાનો સોડા બને છે અને એમોનિયમ ક્લોરાઇડ NH4Cl છૂટું પડે છે. આ પ્રક્રિયા તમને યાદ રહેવી જરૂરી છે. પ્લસ હવે બેકિંગ સોડા બની ગયો, પાવડર બની ગયો, ખાવાનો પાવડર બની ગયો, બેકિંગ સોડા બની ગયો. એને જ્યારે તમારી મમ્મી રસોડામાં રાંધતી હશે ત્યારે ખાવામાં એ પાવડર ઉમેરે છે. ધારો કે ખોરાક રાંધતી વખતે આ જે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એને ગરમ કરવામાં આવે. ખોરાક રંધાય છે મતલબ કે તે ગરમ તો થવાનું જ છે. તો જ્યારે તેને ગરમ કરવામાં આવે છે ત્યારે એક પ્રક્રિયા થાય છે. આ આપણો ખાવાનો સોડા છે, એને CO3 ખાવાનો સોડા. ખાવાના સોડાને જ્યારે ગરમ કરવામાં આવે, ખોરાક રાંધતી વખતે જ્યારે તે પાવડર ગરમ થાય ત્યારે સોડિયમ કાર્બોનેટ બને છે. ત્યારે નટુ કોથળી બની જાય. પ્લસ નટુ કોથળી સાથે વરાળ નીકળે જે હોય કાર્બન ડાયોક્સાઇડ વાયુની પ્લસ પાણી છૂટું પડે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્લસ પાણી છૂટું પડે. ક્યારે? જ્યારે ખાવાના સોડાને ગરમ કરવામાં આવે ત્યારે. ખાવાના સોડા લઈ લેવાના, એને સીધું ગરમ ઉષ્મા આપવાની, ગરમ કરી દેવાનું, જેના લીધે સોડિયમ કાર્બોનેટ બને, કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને અને પાણીનો અણુ છૂટો પડે. બરોબર છે. આ તમારી સોડિયમ બાયકાર્બોનેટની બનાવટ થઈ ગઈ, ખાવાના સોડાની બનાવટ થઈ ગઈ. ખૂબ જ સરળ બનાવટ છે, વ્યવસ્થિત લખેલી હોવી જોઈએ. એક બે વાર લખવાથી તરત જ આવડી જાય. ઉપયોગો ઉપર આવી જઈએ આપણે તો કે આના ઉપયોગ ક્યાં ક્યાં થાય. ખાવાનો જે સોડા છે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય. તો પહેલો ઉપયોગ અહીંયા જોઈશું આપણે. પહેલો ઉપયોગ કે બેકિંગ સોડા અને બેકિંગ સોડામાં ટાર્ટરિક એસિડ, બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ જેવા ખાદ્ય એસિડનું મિશ્રણ બેને ભેગું કરવામાં આવે તો બેકિંગ પાવડરની બનાવટ થાય છે. બરોબર. બેકિંગ પાવડરની બનાવટમાં ટાર્ટરિક એસિડ અને બેકિંગ સોડાનું મિશ્રણ કરવામાં આવે છે. બીજો ઉપયોગ કે જ્યારે બેકિંગ પાવડરને ગરમ કરવામાં આવે અથવા તો પાણીમાં નાખવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ઉદ્ભવે છે. જ્યારે તેને ગરમ કરવામાં આવે કોને? બેકિંગ પાવડરને. બેકિંગ પાવડર શેમાંથી બન્યો તો? બેકિંગ સોડા, મતલબ કે આ રહ્યું આપણું બેકિંગ સોડા પ્લસ ટાર્ટરિક એસિડ. બેકિંગ સોડા પ્લસ ટાર્ટરિક એસિડને ભેગું કરીને બેકિંગ પાવડર બન્યો. હવે બેકિંગ પાવડર જે બન્યો એને પાણીમાં અથવા તો તેને ગરમ કરવામાં આવે ત્યારે એક પ્રક્રિયા થાય છે. એ પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉદ્ભવે છે. એને ગરમ કરવામાં આવે બેકિંગ પાવડરને અથવા તો એને પાણીમાં નાખવામાં આવે ત્યારે એક પ્રક્રિયા થાય છે જેમાં CO2 વાયુ ઉત્પન્ન થાય છે. હવે CO2 વાયુ ઉત્પન્ન થાય એના લીધે જ તમે બેકરીમાં જ્યારે કેક અથવા પાઉં ફૂલતા હોય તો આ પ્રક્રિયાના લીધે ફૂલતા હોય. એમાં એસિડ ઉમેરવામાં આવે. એ એસિડ જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય અને એના લીધે જ પાઉં, કેક અને પકોડા એટલે કે ભજીયા ફૂલે છે. બરોબર. એ ફૂલવા પાછળનું કારણ આ છે. એટલે પહેલો ઉપયોગ આખો ફકરા જેવો બનશે, એની પ્રક્રિયા પણ બનશે. તો એની પ્રક્રિયા જોઈએ આપણે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મતલબ કે બેકિંગ પાવડર, બેકિંગ સોડા, બેકિંગ સોડાને કોઈ બી H+ મતલબ કે ત્યાં આપણે કોઈ બી A to Z એસિડ મૂકીશું. એ એસિડ સાથે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. અને કેક અને પાઉં ફૂલવાની પાછળનો જે વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુના લીધે જ કેક અને પાઉં ફૂલે છે અને એના લીધે એ નરમ અને પોચા બને છે. બરોબર છે. આ પાછળનું કારણ થઈ ગયું. એ સિવાય કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો ઉત્પન્ન થશે જ, એ સિવાય પાણી બનશે અને સોડિયમનો એસિડિક ક્ષાર બનશે. બરોબર છે. આ એક પ્રક્રિયા થઈ ગઈ છે. ઉપયોગોમાં લખવી હોય તો લખી શકો તમે,
નકર ખાલી વિધાન તરીકે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એવું ઉપયોગ લખી શકો. બરોબર. પહેલો ઉપયોગ ફરીથી એકવાર રિપીટ કરું છું, જે વિદ્યાર્થીઓને ના સમજ પડી હોય એના માટે, કે ભાઈ બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડને ભેગું કરો બેકિંગ પાવડર પર. એ બેકિંગ પાવડરને આપણે ગરમ કરવા અથવા તો પાણી સાથે મિક્સ કરો તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય, અને તે કાર્બન ડાયોક્સાઇડ વાયુના લીધે જ કેક અને પાઉં ફૂલે છે અને પોચા તથા નરમ બને છે. આ પાછળનું એક મહત્વનું કારણ બની ગયું આ પહેલો ઉપયોગ. બીજા ઉપયોગની ચર્ચા કરીએ પહેલાનું ઉદાહરણ લઈએ કે H+ થી લીધે ધારો કે અહીંયા એસિડ મૂક્યું આપણે હાઇડ્રોક્લોરિક એસિડ, તો પ્રક્રિયા કેવી રીતે થાય છે? કાર્બન ડાયોક્સાઇડ ને પાણી તો ઉત્પન્ન થવાનું જ છે. એ સિવાય પ્રક્રિયા આગળ એવી રીતે વધે કે સોડિયમ અને ક્લોરાઇડનો ક્ષાર મળે, સોડિયમ ક્લોરાઇડ ક્ષાર તરીકે મળશે. બરોબર છે. આ પહેલો આપણો પ્રશ્ન તરીકે આપણે H+ તરીકે એક એસિડ મૂક્યું, આ પહેલો ઉપયોગ થઈ ગયો. બીજા ઉપયોગની વાત કરીએ તો બીજા ઉપયોગમાં એવી રીતનું છે કે એસિડિટી થઈ હોય, પેટમાં બળતરા થઈ હોય, ત્યારે એ એસિડિટીથી રાહત મેળવવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ શેના તરીકે થાય છે? તો કે એન્ટાસિડ તરીકે. હવે એન્ટાસિડ શબ્દ આપણે જોઈ ગયા છીએ. એન્ટાસિડ મતલબ એસિડિટીની સામે રાહત મેળવવા માટે જે લેવામાં આવે એને એન્ટાસિડ તરીકે ઓળખવામાં આવે. તો એન્ટાસિડ તરીકે બેકિંગ સોડાને વાપરી શકો તમે, કેમ કે તે બેઝ છે અને બેઝ હોવાના લીધે એસિડિટીમાં રાહત મળશે. આ બીજો ઉપયોગ થઈ ગયો એસિડિટીમાં એન્ટાસિડ તરીકે. ત્રીજો ઉપયોગ સોડા એસિડ અગ્નિશામક તરીકે, એ સિવાય ચેપનાશક તરીકે, એ સિવાય પ્રયોગશાળામાં મતલબ કે લેબોરેટરીમાં કોઈ એક ઉદ્દીપક, કોઈ એક પ્રક્રિયક તરીકે. અને છેલ્લો ઉપયોગ છે ઘરગથ્થુ ઉપયોગ. ઘરગથ્થુ ઉપયોગ મતલબ કે ઘરમાં ખોરાકમાં જે તમારી મમ્મી ઘરે ઉપયોગમાં લેતી હોય તે ઉપયોગમાં. એટલે આટલા ઉપયોગો છે બેકિંગ સોડાના. બેકિંગ સોડા બીજા ચેપ્ટરનો બહુ જ મહત્વનો પ્રશ્ન છે. હવે એની સાથે સાથે વોશિંગ પાવડર મતલબ કે ધોવાનો સોડા. બરોબર છે. જો તમને બેકિંગ સોડા આવડે તો વોશિંગ સોડા આવડે. કેમકે અગાઉ બેકિંગ સોડાની જે પહેલી અને બીજી પ્રક્રિયા છે એ તમને શીખી ગયા હોય, જો તમને આવડતી હોય તો તે બે પ્રક્રિયાઓ કોપી ધોવાના સોડામાં ઉતારી દેવાની છે. કોઈ ફેરફાર વગર બંને બેઠી પ્રક્રિયાઓ ઉતારી દેવાની છે. કોની? તો કે બેકિંગ સોડાની. શેમાં ઉતારવાની છે? તો કે વોશિંગ સોડામાં. બરોબર છે. બેઠી બંને પ્રક્રિયા બનાવટની, બેકિંગ સોડાની બનાવટની બંને પ્રક્રિયા બેઠી વોશિંગમાં ઉતારવાની છે. શરૂ કરીએ આપણે ધોવાનો સોડા, વોશિંગ સોડા. પહેલા એનું નામ, તો કે એનું નામ નટુકોથરી મતલબ કે સોડિયમ કાર્બોનેટ. ધોવાના સોડાનું રાસાયણિક નામ સોડિયમ કાર્બોનેટ, પરંતુ એનું સૂત્રમાં થોડોક ફેરફાર આવશે. સૂત્રમાં એમાં 10 પાણીના અણુ જોડવાના છે. સોડિયમ કાર્બોનેટની સાથે 10 પાણીના અણુ જોડવાના છે. બરોબર છે. તો કે Na2CO3 * 10H2O. બરોબર. એનું સૂત્ર છે નટુકોથરી * 10H2O. બનાવટ ઉપર આવી જઈએ તો કે પહેલી, અહીંયા મેં લખી નથી પણ પહેલી પ્રક્રિયા તમારે આ વાળી લખવાની છે, બેકિંગ સોડા વાળી. બેકિંગ સોડા વાળી પ્રક્રિયામાં બેકિંગ સોડા બનશે NaHCO3. તે NaHCO3 ને ગરમ કરવા વાળી આ પ્રક્રિયા, એને ગરમ કરવામાં આવે ત્યારે નટુકોથરી બને છે. બસ ત્યાં સુધી બેઠું લખી દેવાનું છે બેકિંગમાંથી. પછી આગળ શું કરવું? એક જ સ્ટેપ રહ્યું, સરળ સ્ટેપ રહ્યું. અહીંયા જે ગરમ કરવાથી, આ ફરીથી સમજાવવાની જરૂર નથી, ત્યાં સમજી લીધું આપણે કે ભાઈ બેકિંગ સોડાને ગરમ કરો તો નટુકોથરી મળે, કાર્બન ડાયોક્સાઇડ મળે અને પાણી મળે. હવે આ જે નટુકોથરી મળ્યો, સોડિયમ કાર્બોનેટ મળ્યો, એ સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકીકરણ કરવાનું છે. એમાં પાણીના અણુ જોડવાના છે. કેટલા જોડવાના છે સાહેબ? તો કે 10. એમાં 10 પાણીના અણુ જોડવાના છે. એમાં બી તમારે કોઈ અઘરું કામ કરવાનું નથી. એટલું સરળ કામ છે કે Na2CO3 જે આ બન્યો એનું પુનઃસ્ફટિકીકરણ કરવાનું. Na2CO3 + 10H2O. એકવાર પ્લસ મૂકવાનું, એરોની સામે પ્લસ હટાવીને ટપકું મૂકી દેવાનું, એટલે પુનઃસ્ફટિકીકરણ થઈ ગયું. અને એવી રીતે બને છે Na2CO3 * 10H2O. અને આ Na2CO3 * 10H2O ને જ ધોવાના સોડા તરીકે ઓળખવામાં આવે છે. એક વિકલ્પ માટેનો પ્રશ્ન છે કે ધોવાના સોડા એ બેઝિક ક્ષાર છે. યાદ રાખવા જેવી બાબત છે. ધોવાના સોડાની ઉપયોગોની વાત કરવાની છે આપણે. તો ધોવાના સોડાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો ધોવાના સોડાનો પહેલો ઉપયોગ સાબુ બનાવવામાં અને કાચ બનાવવામાં.
સિમ્પલ થઈ ગયો. પહેલો ઉપયોગ સાબુની બનાવટમાં અને કાચની બનાવટમાં. બીજો ઉપયોગ ઘરમાં સફાઈ કરવા માટે. ધોવાનો સોડા છે ઘરમાં સફાઈ કરવા માટે. ત્રીજો ઉપયોગ બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં. પછી છે પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવામાં. કાગળ અને કાપડ ઉદ્યોગોમાં બી થાય સાફ કરવા માટે. અને એ સિવાય પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે યાદ રાખવાનું, બંને બાજુ આવતું હશે. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. આ થઈ ગયા તમારા વોશિંગ સોડાના ઉપયોગો, ધોવાના પાવડરના ઉપયોગ. બરોબર છે. હવે આ ઉપયોગો અને પ્રક્રિયા, ધોવાનો સોડા મેં કીધું એમ, જો તમને બેકિંગ આવડે તો ધોવાનો પણ આવડતો જ હોવો જોઈએ, વોશિંગ પાવડર પણ આવડતો જ હોવો જોઈએ. ખાલી આ એક જ સ્ટેપ યાદ રાખવાનું છે. અને એ સ્ટેપ પણ બહુ સરળ છે, પ્લસ 10H2O અને ઇન્ટુ 10H2O જ કરવાનું. હવે જ્યાં સુધી તમને આ ત્રણ આવડે, વોશિંગ આવડે, બેકિંગ આવડે અને બ્લીચિંગ આવડે, હવે આપણી પાસે એક પ્રશ્ન બાકી રહ્યો છે, જે છે પ્લાસ્ટર ઓફ પેરિસ. ચાલો હવે આપણે ચોથો અને છેલ્લો પ્રશ્નની ચર્ચા કરી લઈએ. પ્લાસ્ટર ઓફ પેરિસ. પ્લાસ્ટર ઓફ પેરિસ, પીઓપી, પહેલા આપણે શીખવાડ્યું એ પ્રમાણે એનું રાસાયણિક નામ અને એનું સૂત્ર તમને આવડતું હોવું જરૂરી છે. તો પ્લાસ્ટર ઓફ પેરિસનું સૌપ્રથમ આપણે નામ જાણી લઈએ. તો કે એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ. કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ નો અર્થ એવો થાય, કેલ્શિયમ મતલબ Ca, સલ્ફેટ નો અર્થ આપણે કાલે શીખવાડ્યું હતું એવી રીતે કે SO4 ને સલ્ફેટ તરીકે ગણીએ છીએ આપણે. હેમી મતલબ કે અડધો. હેમી નો અર્થ અહીંયા અડધો થાય છે, એકનો અડધો મતલબ કે 1/2. અને હાઇડ્રેટ મતલબ કે પાણીનો અંશ, અડધો પાણીનો અંશ મતલબ કે 1/2 H2O, અડધો પાણીનો અંશ. તો કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ, અને કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ ને જ પ્લાસ્ટર ઓફ પેરિસ કહે છે. એ પછી આપણે એની બનાવટ ઉપર આવીએ. તમને નામ આવડતું હોવું જરૂરી છે. ઘણી બધી વાર વિકલ્પોમાં અને ખાલી જગ્યાઓમાં પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ પૂછવામાં આવે છે. તો એનું નામ તમને ખબર હોવી જોઈએ, કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ. એ પછી આપણે એની બનાવટ ઉપર આવીએ. તો કે એની બનાવટમાં જીપ્સમ નામના પદાર્થને, જીપ્સમ નામનો સફેદ પદાર્થ જે ખૂબ જ સખત હોય, એ પદાર્થ જીપ્સમ એટલે કે ચિરોડીને 373 કેલ્વિન તાપમાને જ્યારે ગરમ કરવામાં આવે, જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવાથી પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. જીપ્સમમાં પાણીના અમુક અંશ હોય, એવી પાણીના અમુક અંશને 373 કેલ્વિન તાપમાને આપણે ગરમ કરીએ એટલે પાણીનો અંશ દૂર થાય. સંપૂર્ણ દૂર ના થાય, પરંતુ અમુક પાણીના અંશ દૂર થાય, જેના લીધે પ્લાસ્ટર ઓફ પેરિસ બને. હવે તમને પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર આવડતું હોય તો એમાંથી ખાલી જે હેમી હતું એની બદલે આપણે ડાય લગાવી દેવાનું છે. ડાય મતલબ કે 2, તો તમને બની જાય જીપ્સમ એટલે કે ચિરોડી. તો કે પ્લાસ્ટર ઓફ પેરિસનું શું યાદ રાખ્યું આપણે? CaSO4 into 1/2 H2O. 1/2 H2O ની બદલે 2H2O લગાવી દો, ડાય H2O લગાવી દો, તો એને ચિરોડી કહેવામાં આવે. તો કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. જીપ્સમ CaSO4 into 2H2O, એને 373 કેલ્વિન તાપમાને ગરમ કર્યું. 373 કેલ્વિન તાપમાને ગરમ કર્યું એટલે શું બની ગયું? તો કે CaSO4 into 1/2 H2O, એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ બની ગયું. અને કેટલા H2O ગયા? જો પહેલા 2H2O હતા, એ 2H2O માંથી આપણે 1/2 H2O જ રાખવા છે. હવે 2 માંથી અડધું જ કાઢીએ તો કેટલા વધ્યું? એક આખો H2O અને એક અડધો H2O, આટલું વધ્યું. તો આટલા પાણીના અણુ છૂટા પડવા જોઈએ. તો પ્લાસ્ટર ઓફ પેરિસ જ્યારે બને ત્યારે 1 અને અડધો, એટલે કે એક આખો અને એક અડધો અણુ પાણીનો છૂટો પડે છે. શેમાંથી? તો કે જીપ્સમમાંથી. બરોબર છે. હવે આટલું તમને આવડે તો જીપ્સમમાંથી જ પાણીનો અણુ છૂટો પડીને પ્લાસ્ટર ઓફ પેરિસ બન્યું હતું. હવે હું પ્લાસ્ટર ઓફ પેરિસમાં ફરીથી એક આખો અને એક અડધો પાણીનો અણુ જોડી દઉં તો ફરીથી હું જીપ્સમ બનાવી શકું. તો એ પ્રક્રિયા છે કે પ્લાસ્ટર ઓફ પેરિસને એમાં ફરીથી પાણી સાથે એને મિશ્ર કરીએ આપણે પ્લાસ્ટર ઓફ પેરિસને, તો ફરીથી સખત ઘન પદાર્થ મળે અને જે જીપ્સમ મળે. તો કે CaSO4 into 1/2 H2O જે હતું, મતલબ કે જે પ્લાસ્ટર ઓફ પેરિસ હતું એમાં જેટલો પાણીનો અણુ આપણે છૂટો કર્યો હતો એટલો જ પાણીનો અણુ ફરીથી જોડી દઉં તો
આપણને શું મળી જાય ફરી પાછું પ્લાસ્ટર ઓફ પેરિસ માંથી જીપ્સમ ફરી પાછું બની જાય. તો આ એક બનાવટની ઘટના હતી. પ્લાસ્ટર ઓફ પેરિસ બહુ જ ઈઝી પ્રશ્ન છે. એક જ સંયોજન યાદ રાખવાનું છે આપણે, CaSO4 * 1H2O. જીપ્સમ પૂછે તો 2H2O લગાવી દેવાનું 1 ની બદલે. એમાં જ બધી રમત છે. આની આ જ પ્રક્રિયાને આપણે આમ ઊંધી કરી દઈએ, નિપજને પ્રક્રિયક વાળી સાઈડ, પ્રક્રિયક નિપજ વાળી સાઈડ, તો આ પ્રક્રિયા બની જાય. બરોબર છે, એકદમ સરળ છે. એના ઉપયોગો યાદ રાખી લઈએ આપણે. તેના ઉપયોગો કયા કયા છે? પ્લાસ્ટર ઓફ પેરિસ નો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો પહેલો ઉપયોગ બાંધકામ ઉદ્યોગમાં. બાંધકામ ઉદ્યોગમાં જ્યાં જ્યાં ઘરનું પ્લાસ્ટર કરવામાં આવે ત્યાં ત્યાં આ હોય, CaSO4 * 1H2O, મતલબ કે POP હોય. તો બાંધકામ ઉપયોગમાં પ્લાસ્ટર તરીકે. બીજો ઉપયોગ તો કે ફ્રેક્ચર થઈ ગયું છે, હાડકું તૂટી ગયું છે, તો એ હાડકાને ફરી પાછું નોર્મલ સ્થિતિમાં લાવવા માટે પ્લાસ્ટર તરીકે ઉપયોગ થાય. બરોબર છે. એ સિવાય રમકડા બનાવવા માટે અને પૂતળા બનાવવા માટે પ્લાસ્ટર તરીકે આનો ઉપયોગ થાય, POP નો. પછી દાંતના ચોકઠા માટેના જે બીબા બનાવવામાં આવે, દાંતના ચોકઠા રાખવા માટે જે બીબા બનાવવામાં આવે એમાં ઉપયોગ થાય POP નો. અને છેલ્લો ઉપયોગ છે કે બ્લેકબોર્ડ ઉપર જે ચોક આવે એ ચોકની બનાવટમાં POP નો ઉપયોગ કરવામાં આવે છે. આટલા ઉપયોગો છે પ્લાસ્ટર ઓફ પેરિસના. બરોબર છે. તો આ 4 પ્રશ્નો જે વિડીયોમાં આપણે જોયા એ ચારેય પ્રશ્ન તમને આવડવા બહુ જ અગત્યના છે. કેમ? તો કે આ 4 માંથી એકાદો પ્રશ્ન વારંવાર બોર્ડના પેપરમાં આવતો હોય છે. બરોબર છે. એટલે આ 4 પ્રશ્નો તમને ખાસ આવડવા જરૂરી છે.